નવ તત્વ પ્રવચન નંબર 25 વિશ્વના સર્વ જીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આ પ્રાર્થનાથી આપણે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાતિ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ, સર્વના દોષો દૂર થાવ શ્રી ભગવાન આજના પ્રદેશ. એક સુંદર કથાનકથી, સુંદર વાતથી આજના પ્રવચન આપણે શરૂઆત કરશું. બે મિત્રો હતા, ઘણા લાંબા સમયે બંનેને મળવાનું થયું. એકનો વેપાર હીરાનો હતો, એ ડાયમંડ બજારમાં કામ કરતો હતો, અને બીજાનો વેપાર કોલસાનો હતો, કોલસાની મોટી વખાર, અને એનો ધંધો સારો ચાલતો હતો. એકનો હીરો અને એકનો કોલસો, એવા બંનેના ધંધા. બંને ભેગા થયા તો જે કોલસા વાળો હતો, બંનેને ખબર અંદર પૂછ્યા, ભાઈ કોલસા વાળા હીરા વાળાને કીધું કે જો ભાઈ મારો ધંધો ખૂબ સારો ચાલે છે કોલસાનો, એટલે મેં હીરા બજારની અંદર સૌથી મોટી મોકાની દુકાન, ઓફિસ મેં લઈ લીધી છે. બીજા મિત્રને આશ્ચર્ય થયું કે આ તો કોલસાનો વેપાર કરે છે અને હીરાના બજારની અંદર દુકાન લઈને શેનો વેપાર કરશે? કોલસાનો વેપાર કરશે. મનમાં વિચાર કરવા માંડ્યો અને પેલા કોલસાના વેપારીને પૂછ્યું કે ભાઈ તારી હીરા બજારમાં તું કોલસાનો કહે છે કે જો મારી જે ઓફિસ છે ને એકદમ મોકાની છે, ખૂબ સુંદર છે, અને ત્યાં એસી ઓફિસ છે, બિલકુલ ફિટોફિટ ઇક્વિપમેન્ટથી બધા ઓફિસના એનાથી ખૂબ સુંદર સજાવેલી છે, બબ્બે બહાર સિક્યોરિટી છે, મારો કોલસાનો ધંધો બહુ સરસ ચાલશે. હીરા વાળો હસવા લાગ્યો, મનમાં વિચારવા લાગ્યો કે આનું કંઈક બરાબર છે નહીં. હીરાનું બજારમાં હીરાની સરસ ઓફિસ ખોલી અને કોલસાનો વેપાર કરવો એ બિલકુલ વ્યાજબી નથી. બરાબર ને પાર્થિવ? હીરાના વેપારની, હીરા બજારની અંદર સરસ મોટી સરસ આલીશાન ઓફિસ લો ને પછી એમાં કોલસાનો વેપાર કરો, એ યોગ્ય છે? હીરાના બજારની અંદર કોલસાનો વેપાર કેટલો યોગ્ય છે ઇન્દિરાબેન? જી જી હા, એટલે યોગ્ય નથી, યોગ્ય નથી પાર્થિવ, બિલકુલ અયોગ્ય વાત. હા, ભગવાને આપણને આ વાત કરેલી છે, હે જીવ, આ તને માનવ ભાવ મળ્યો છે, જૈન ધર્મ મળ્યો છે, સદગુરુ મળેલા છે, આવા ભગવાન મળેલા છે, આવો ધર્મ, આવું વાંચન, સદગુરુ, આવો પરિવાર, આ બધું તારે હીરા બજારની મોકાની દુકાન જેવું છે. બરાબર કે નહીં? હીરા બજારની મોકાની દુકાન જેવું આપણને આ બધું મળેલું છે. બરાબર છે. પછી આપણે વેપાર શેનો કરીએ છીએ? કોલસાનો કે હીરાનો? આપણી વાત આ છે કે ભાઈ તમને તમારા પુણ્ય યોગે હીરાના બજારમાં મોટી દુકાન મળી લીધી છે, પણ તમારો વેપાર આ મળ્યા પછી હીરાનો નથી, તમે કોલસાનો વેપાર કરો છો. હીરાનો વેપાર એટલે, હીરા એટલે આપણા વચનો એક વખત
જૈન ધર્મ મળ્યો પછી આપણા વચનો હીરા જેવા મૂલ્યવાન હોય. આપણે બોલીએ તો લોકોને આનંદ થાય. આપણા વચનો સાંભળીને વાંચીને લોકોને આનંદ થાય. એને બદલે આપણા વચનોમાં જો કોલસો હોય, આપણા વચનો એવા કાળા હોય કે જેને સાંભળીને લોકો દુઃખી થઈ જાય, વાતે વાતે ક્રોધ આવી જાય, ગુસ્સામાં ગમે તેમ બોલીએ, અને આ બધું એ શું છે? હીરાના બજારની અંદર આપણે કાળા કોલસાનો વેપાર કરીએ છીએ. જો ભગવાન છે ને, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવો ભગવાનનું સમોસરણ કેમ રચે છે ઇન્દિરાબેન? પ્રભુની વાણી સાંભળ. પ્રભુની વાણી સાંભળવા. બહુ સુંદર વાત. આટલું સુંદર સમોસરણ દેવો રચે અને ભગવાનની વાણી એવી સુંદર ના હોય, લોકોને હિતકારી ના હોય, તો ફરીથી કોઈ દેવ એનું સમોસરણ રચે? ના રચે. ભગવાનની વાણી અમૃત જેવી વાણી છે, જેને સાંભળતા લોકોના ભવના પાપ દૂર થઈ જાય એવી સુંદર વાણી સાંભળવા માટે દેવો સમોસરણ રચે છે. ભગવાન વાત અહીંયા કરે છે એ જીવ, તું જૈન કુળમાં જન્મ્યો છું, તને આટલા સુંદર ગુરુ ભગવંતો મળ્યા છે, આટલો સુંદર ધર્મ મળ્યો છે, માનવ કુળ મળ્યો છે, તો તું હવે વેપાર કાળા કોલસાનો ના કરીશ. તારા વચનો મીઠાશ રાખ, તારા વચનો શુભ રાખ, સામાનું હિત થાય, તારા પોતાનું હિત થાય એવા તું વચનોનો તું ઉપયોગ કર, તો તારું જીવન સફળ થશે. આપણે ક્રોધની ઘણી વાતો પહેલા કરી છે. આજે એક વાત નજરમાં રાખો, જ્યારે આપણને ક્રોધ થાય, એવો પ્રસંગ ઉભો થાય, ત્યારે આપણે ખરેખર એ વિચાર કર્યાનો એ જ વખત કે જીવ, આ તારો હીરાનો તું ધંધો લઈને બેઠો છું, હવે તું કોલસાનો વેપાર ચાલુ ના કરીશ. જો છે ને, હીરા અમૂલ્ય હોય, બરાબર, મૂલ્યવાન વસ્તુ છે. તમે હીરાને ગમે ત્યાં બજારમાં ખોલો, પારથી રસ્તા અંદર ઉભા લઈને તમે હીરા વેચવા બેસો? ના. તો ભગવાનના વચનો, ભગવાને આપણને જે વચનો આપ્યા છે, પછી આપણે વચનો ગમે તેમ બોલીએ, ગમે તેની સામે બોલીએ, ગમે તેવા બોલીએ? ના. આપણા વચનોનું મૂલ્ય ભગવાનની વાણી સાંભળ્યા પછી, ઉતાર્યા પછી હીરા જેવું જ છે. એટલે એને ગમે ત્યાં બોલાય નહીં, ગમે ત્યારે બોલાય નહીં, ગમે તેમ બોલાય નહીં. વિચાર કરો કે રસ્તાને તમે હીરા લઈને નીકળ્યા છો, ધજામાં હીરા છે, અને તમે ગલીમાં પહોંચ્યા અને પુષ્કળ તોફાન ચાલુ હોય, તો તમે શું કરો? ત્યાંથી ખસી જાઓ કે ત્યાં અંદર જાઓ? જતા રહો ત્યાંથી. જતા રહો ને. તો આપણે જો આ બધી વાત અહીંયા લાગુ પડે છે. આપણે ઊભા છીએ અને પ્રસંગ એવો છે, લોકો ખૂબ ગુસ્સે થયેલા છે, ઝઘડવા માંડે છે, આપણા પર ક્રોધ કરે છે, ત્યારે આપણે શું કરવું જોઈએ? સામે બોલવું જોઈએ કે ત્યાં મૌન રહીને આપણે ત્યાંથી નીકળી જવું, ખસી જવું જોઈએ? ત્યાંથી મૌન રહી અને ત્યાં એ પ્રસંગની અંદર બોલીએ તો વધારે વાતાવરણ બગડે એવું આપણને લાગે. તો વસ્તુ એ છે, હીરા જેમ આપણે સાચવીએ છીએ, એમ આપણા વચનો સાચવી રાખવાના, ત્યાં મૌન રહેવાનું, અને યોગ્ય હોય તો ત્યાંથી આપણે નીકળી જવાનું. એટલે આપણે જ્યારે બોલીએ, પ્રસંગ એવો આવે ત્યારે તરત આપણે વિચાર કરવાનો કે આપણા વચનો, ભગવાને આપણને જે માનવ જન્મ આપ્યો છે, તો હીરા જેવા આપણા વચનો છે, એને ક્યાંય દુરુપયોગ ના થઈ જાય, માનવ જીવનનો દુરુપયોગ ના થઈ જાય, એવું હંમેશા આપણે યાદ કરવાનું, અને એ રીતે આપણા વચનોનો ઉપયોગ કરવાનો. પણ લોકો આપણને ત્યારે અયોગ્ય ઠેરવશે કે આ ખોટો છે એટલે જ ભાગી ગયો ત્યાંથી, એમ આપણો વિચારે. વાત ઇન્દિરાબેન સાચી છે, લોકો આપણી નબળાઈ ગણે, પરંતુ યોગ્ય શું છે, એક તે એ લોકો એવા હોય સાથે જીભાજોડી ના થાય, બરાબર છે? આપણી વાત સાંભળવા, જો ઘરમાં આપણો બાળક હોય ને, એકદમ ગુસ્સે હોય, ગમે તેમ બોલતો હોય ને, તોય તમારે ત્યાં મૌન થઈ જવું પડે.
એ સમયે તો એ પ્રસંગે તમે મૌન રહો અને ભાઈ 5 કલાક પછી તમે તમારી વાત એને કરો તો એને ગળે ઉતરે. તમે એક એને કહેવા જાવ તો શું થાય? એ બમણા ગુસ્સાથી કઈ ને કઈ બોલે અને આપણી કહેવાની વાત થાય નહીં અને વાતાવરણ વધારે બગડી જાય ને કોઈ વાર સંબંધો એવા બગડી જાય ક્યારે એકબીજા સાથે બોલવાનું પણ ના રહે. બરાબર કે નહીં? પણ સમૂહમાં એવું હોય ને, આપણે જો આમ ચૂપ રહીએ ને બોલીએ નહીં તો આપણા ઉપર આંગળી ઉઠે, આપણે ત્યાંથી નીકળી જઈએ તો આ જ ગુનેગાર છે, આ જ છે, અને આ જ અયોગ્ય છે, એવું થઈ જાય ને. આમ હા હા, પ્રસંગ એવો આપણે થાય આપણી તો સચ્ચાઈ માટે આપણે બી બોલવું દરેક પડે. વખતે આપણો વિવેકનો ઉપયોગ કરવાનો, હા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો. અહીંયા ઠીક. આપણે શું કરવાનું છે, સામેવાળી વ્યક્તિ કેવી છે, સિચ્યુએશન કેવી છે, 5-6 જણ આપણી સામે ગમે તેમ બોલતા હોય ત્યારે ત્યાં ઊભું રહીને એમને સમજાવવાનો કોઈ મતલબ નથી. આ પણ એક કોઈ વ્યક્તિ નવા જોઈન થાય ને એમને મ્યુટ કરવા પડશે. ચૈતલભાઈ તમે કરી શકો? આ માઇકનો અવાજ બહુ આવે છે. જે ઝૂમ યુઝર છે ને નવા, હા, કોઈ આપ અંકલ આપ તમે જરા માઇક બંધ કરી દો. અંકલ તમે એમને મ્યુટ કરી શકશો. હા, તમે પેલા જ એમને મ્યુટ કરી સુરેશભાઈ, મને લાગે છે બધા વારા પછી માઇક બંધ કરો તો ખબર પડે. મીરાબેન માઇક બંધ કરો. હા, ઇન્દિરાબેન. ઓકે ઓકે. મારું નથી. હા હા આ કોઈનો અવાજ આવે છે, મારો હા, નથી એ. નવા આયા ને કોઈ ઝૂમ યુઝર છે. હવે નથી આવતો. ઓકે ઓકે. ઇન્દિરાબેન વાત સાચી છે, પણ બધી વખત આપણે એ વખત સિચ્યુએશન શું છે, સામેની વ્યક્તિ કેવી છે, આપણું બોલવાનું કેટલું યોગ્ય છે, એ બધું વસ્તુનો વિચાર કરવાનો. એને બદલે આપણે સીધા એની સામે ફરીથી ગુસ્સે થઈ જઈએ અને ગમે તેમ બોલીએ તો બંનેનું બગડે. બરાબર છે? મૂળ મુદ્દો આ છે. યોગ્યતા વાતાવરણની પરિસ્થિતિ જોઈ અને આપણે ત્યાં નક્કી કરવાનું. પણ મૂળ વસ્તુ આપણો વિવેક અને આપણી જાગૃતિ. આપણે જાગૃત ના હોઈએ, પેલો ગુસ્સે થાય અને આપણે એની સામે એટલા જ ગુસ્સે થઈએ તો આપણી જાગૃતિનો અભાવ કહેવાય અને એનાથી વાતાવરણ બગડે. જો પણ આપણે જાગૃત હોઈએ કે ભલે ગમે તેટલો ગુસ્સે થયો, હવે હું અહીંયાથી શું બોલીશ, કેવી રીતે બોલીશ કે નહીં બોલું, એ બધી વસ્તુનો વિચાર કરી અને પછી એક પગલું લે, એ વધારે યોગ્ય છે. બરાબર છે ઇન્દિરાબેન? ઓકે. તો હવે આપણે 9 તત્વ, અજી તત્વની અંદર આપણે પૂતગલ અસ્તિકાય 5મું અજી તત્વની વાત કરીએ છીએ. ગઈ વખતે 4 લક્ષણની વાત કરી. પછી એના પછી આપણે જે 6 પૂતગલો છે, જે પૂતગલો દ્રષ્ટિગોચર નથી, એટલે કોઈ વખત આપણને એવું થાય કે અહીંયા 9 તત્વની અંદર આ 6 પૂતગલોને કેમ વાત કરી છે. પાર્થિવ કોઈ લોજિકલ પ્રશ્ન થાય ને કે આટલા તો પૂતગલો છે, એમાં શબ્દ, અંધકાર, આતાપ, ઉદ્યોત, એ બધા પૂતગળોની અહીંયા 9 તત્વમાં કેમ વાત કરવામાં આવી છે? એનું કારણ એક જ છે કે જે આ પૂતગળો છે, જે આ પરમાણુઓ છે, એ સામાન્ય રીતે દ્રષ્ટિગોચર નથી. એને કારણે જે બીજા બધા દર્શન શાસ્ત્રીઓ છે, એ બધાને પૂતગળ રૂપે ગણે, વિજ્ઞાનની પૂતગળ રૂપે ગણવાની ના પાડે છે. એની સામે આપણા ભગવાને આ પૂતગળ છે એવું બિલકુલ તર્કબદ્ધ સમજાવ્યું છે. એને કારણે આજે બી વિજ્ઞાન જે વર્ષો પહેલા પૂતગળ નહોતું માનતું, આ બધી વસ્તુને પૂતગળ માનવા માંડ્યું છે અને આપણી સામે નજર સામે દેખાય છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં લઈ અને આ 6 જે પૂતગળો છે એની વાત 9 તત્વોમાં કરવામાં આવી છે. તો સૌથી પહેલો આપણે શબ્દોની વાત કરી. શબ્દ છે ને, જે બીજા દર્શન શાસ્ત્રો છે, વેદના જે દર્શન શાસ્ત્રો છે, એમાં શબ્દની ઉત્પત્તિ આકાશમાંથી કરવામાં આવી છે. કે જેમ આકાશ
આકાશ પૂતગળ નથી, આકાશનો કોઈ આકાર નથી, એ રીતે શબ્દ બી પૂતગળ નથી. એ રીતની એમાં રજૂઆત છે. શબ્દની ઉત્પત્તિ આકાશમાંથી થાય છે, પણ આપણા શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે શબ્દ શું છે? પૂતગળ છે. અને ગઈ વખતે આપણે ઘણી લાંબી વાત કરેલી કે ભાઈ શબ્દ અથડાય છે, શબ્દ પકડાય છે, બરાબર છે. શબ્દને રૂપ રસ ગંધ બધું છે, શબ્દ પૂતગળ છે. ભાઈ શબ્દના આપણે પ્રકારની વાત કરેલી. શબ્દના કયા કયા પ્રકારો છે? શબ્દ સચિત છે, અચિત છે અને મિશ્ર, બરાબર. સચિત શબ્દ એટલે કયો? આપણે જે પ્રાણી, જે જીવ જે બોલે, પોતાના શરીરનો ઉપયોગ કરીને જે જીવ બોલે એ બધા સચિત શબ્દો. અચિત શબ્દો કયા? કે બે અચિત વસ્તુઓ અથડાય અને એનાથી જે શબ્દ ધ્વનિ ઉત્પન્ન થાય એ બધું અચિત. બોમ્બ ફૂટે, બે વાદળ ભેગા થાય, બરાબર છે ને. જે પથરાઓ ભેગા થાય અને એનાથી જે શબ્દની ઉત્પત્તિ થાય, ધ્વનિની ઉત્પત્તિ થાય, એ બધા અચિત. અને મિશ્ર એટલે જીવ કોઈ સાધનનો ઉપયોગ કરી અને ધ્વનિનું ઉત્પન્ન કરે એ બધું મિશ્ર. બાંસરી છે, હાર્મોનિયમ છે, જે કંઈ આપણે સંગીતના સાધનો દ્વારા કે થાળી ડંકો વગાડીએ, ઘંટ વગાડીએ, આ બધું કેવું છે? આ બધું મિશ્ર. એટલે જીવ પોતાના ઉપયોગથી અચિત વસ્તુનો ઉપયોગ કરી અને જે ધ્વનિ ઉત્પન્ન કરે એ બધા કેવા કહેવાય? મિશ્ર, બરાબર છે. પછી આપણે આગળ ધ્વનિના બીજા વિભાગ બી જોયેલા. બીજા વિભાગ કયા હતા? શુભ અને અશુભ. શુભ અને અશુભ, બરાબર. ભગવાનની વાણી શુભ, આપણે જે શુભ અને અશુભની જ વાત કરેલી. ભગવાનની વાણી શુભ હોય છે. ગુસ્સો કરીએ, કોઈનું ખરાબ બોલીએ, કોઈની નિંદા કરીએ, કોઈનું ઉથલી કરીએ, આ બધી કેવી છે? અશુભ વાણી છે. એટલે વાણીના બી પ્રકાર, ધ્વનિના પ્રકાર શુભ અને અશુભ રીતે આપણને સમજાવવામાં આવેલા છે. એ ઉપરાંત ત્રીજો વિભાગ બતાવવામાં આવેલો, કયો? વ્યક્ત અને અવ્યક્ત. પાર્થિવ કેવી રીતે આપણે એની તારા પ્રશ્ન હતા એની બી વાત કરેલી કે કેટલોક ધ્વનિ એને અક્ષર રૂપે તમે લખી શકો, એનો તમે આકાર પાડી શકો ધ્વનિનો, તો એ બધા વ્યક્ત કહેવાય. આપણે જે મનુષ્ય જે બોલે છે એ બધા વ્યક્ત કહેવાય. દેવો બોલે એ બધા વ્યક્ત કહેવાય. અને પ્રાણીઓનો જે અવાજ છે એ બધો કેવો છે? અવ્યક્ત, બરાબર છે. એને તમે એનો આકાર ના આપી શકો, બરાબર છે. તો આ વ્યક્ત અને અવ્યક્ત. પછી આપણે આગળ વધ્યા હતા કે આ ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય છે? તો અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો અહીંયા સચિતની વાત કરી છે કે સચિત અવાજ એ જ વસ્તુ અચિતને મિશ્રમાં બેસે છે. પણ આપણે સચિતને રીતે સમજીએ કે જ્યારે કોઈ બી જીવ જેની ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ હોય એ પોતે પોતાના શરીરના યોગ વડે, એટલે કે ઔદારિક વર્ગણા, એટલે કે ભાદર વર્ગણાના ઉપયોગથી એ ભાષા વર્ગણા યોગ્ય પૂતગળો ગ્રહણ કરે. ભાષા વર્ગણા પૂતગળો કેવા છે? સૂક્ષ્મ પૂતગળો છે. એટલે કે ભાદર પૂતગળોના ઉપયોગથી સૂક્ષ્મ વર્ગણાના પૂતગળો એ ગ્રહણ કરે અને એને ભાષા રૂપે પરિણામ આવે. એટલે સૂક્ષ્મ પૂતગળ રૂપે પરિણામ આવે એને શું કહેવાય? આ શબ્દની ઉત્પત્તિ કહેવાય, બરોબર છે. એટલે કે દેવો જે બોલે, દાનવ બોલે, મનુષ્ય બોલે, કોઈ પ્રાણી બોલે, એ બધું પોતે પોતાના ઔદારિક વર્ગણાથી ઔદારિક વર્ગણાનો ઉપયોગ કરે, પણ છેલ્લે એને શું કરે? ભાષા વર્ગણા છે, જે સૂક્ષ્મ વર્ગણાઓ છે, એને ગ્રહણ કરે અને ભાષા રૂપે પરિણામ આવે અને છોડે. એટલે આ શબ્દની ઉત્પત્તિ થઈ, બરાબર છે. હવે એની અંદર આગળ બતાવવામાં આવ્યું છે આ ઉત્પત્તિ કહેવાય. પછી એની ઉત્પત્તિ થયા પછી આ શબ્દ છે ને, જો આપણે ત્યાં કેટલી સુંદર સૂક્ષ્મ વાત કરી છે કે આ શબ્દ જ્યારે ભાષા વર્ગના પૂતગળો છોડે ત્યારે જે બહારના જે પૂતગળો છે, ભાષા વર્ગણાના પૂતગળો, એની સાથે અથડાય. એને અથડાય અને એ ધ્વનિ કેરી કરે. તો અથડાવાની બે પ્રકાર હોય કે જે બહાર જે ભાષા વર્ગના પૂતગળો એ ક્રમશર શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય, તો આપણને જે અવાજ સંભળાય
એ પૂરો સંગીતમય અથવા તો વ્યવસ્થિત અવાજ સંભળાય. અને જો એ પૂતગળો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા ના હોય તેનો ધ્વનિ બરાબર ઘોંઘાટપૂર્વક સંભળાય, અવ્યક્ત જેવો સંભળાય. બરોબર છે? તો આ બે રીતે ધ્વનિ જે ભાષા વર્ગના પૂતગળો છે એનું બહાર પ્રસારણ થાય. પછી શું થાય? આ ધ્વનિ આપણે સાંભળીએ, આપણા કાનમાં જાય અને આપણા કાનમાં જે સેન્સેશન જે ભાષા વર્ગના પૂતગળો ગ્રહણ કરે અને એ પોતાના જ્ઞાન તંતુ વડે આપણને એ ભાષા કે ધ્વનિનું જ્ઞાન આપે. આવી રીતે આખી એક સાયકલ પૂર્ણ થાય ધ્વનિની. બરોબર છે પાર્થિવ? અંકલ, એક તો જે ભાષા વગરના પૂતગળ છે એ જે હા. જીવ ઉત્પત્ત કરે એ હા. તમે કીધું કે જે વાતાવરણમાં જે ભાષા વગરના પૂતગળો એની સાથે અથડાય અને એ બધા હા. શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય. હા. બરાબર. એટલે એવી રીતે હવે તો આપણે જ્યારે રિસીવ કરીએ ત્યારે હા. એમાં પછી આપણી પેલી જે ધર્ણેન્દ્રિય હોય, પેલું શું કહેવાય ને, જે હા. સાંભળવાની જે ઇન્દ્રિય હા. હોય હા. હા. એનું પણ ભાગ ભજવાય ને એમ તમે જે હા, એટલે એ તો જે રીતે આપણી જે કેપેસિટી હોય, આપણી ધ્વનિ સંબંધ જે કેપેસિટી હોય, અંદરના બધા જ્ઞાન તંતુઓ વ્યવસ્થિત હોય તો જે શ્રેણીબદ્ધ આવ્યું હોય, જે ફ્રીક્વન્સી આવી હોય એ બધું આપણને સંભળાય. જો આપણે અમુક ફ્રીક્વન્સી થી નીચેના અવાજ સાંભળી શકતા નથી. બરોબર? હા હા હા, આપણી મને લાગે છે કે વી કેન હિયર અપ ટુ 8000 ઓર 7000 ફ્રીક્વન્સી. એનાથી નીચેના અવાજ આપણું કાન સાંભળી ન શકે. અવાજ તો હોય જગતમાં, કેટલા સૂક્ષ્મ અવાજો આપણે ન સાંભળી શકીએ. એટલે આપણે છે ને ત્યાં બહુ સુંદર વાત છે નીતિન, આપણે ત્યાં છે ને ધ્યાનની એક પદ્ધતિ છે. ધ્યાનની પદ્ધતિમાં એવું હોય છે કે આપણે બિલકુલ ધ્યાનમાં બેસવાનું હોય, બરાબર છે? આપણે શ્વાસોશ્વાસને કંટ્રોલ કરવાનો હોય. પછી આપણે ધ્યાનમાં બેઠા પછી બિલકુલ ધ્યાનમાં આવ્યા પછી શ્વાસોશ્વાસ પર આપણું ધ્યાન રહ્યા પછી આપણે દૂર દૂર સૂક્ષ્મ ધ્વનિ સાંભળવાનો હોય પાર્થિવ. અને એ ધ્વનિ સાંભળવામાં આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. એટલે આપણે જે અવાજ ન સાંભળી શકીએ એવા દૂરના અવાજ બી કાન એક તે સાંભળે અને એમાં આપણું ધ્યાન જાય. આ એક ધ્યાનની એક વિશિષ્ટ પદ્ધતિ છે. બરોબર છે? એટલે કહેવાનો મતલબ પાર્થિવ શું કે આપણા કાનની કેપેસિટી હોય છે. કેટલાકના કાન બહુ તીવ્ર હોય, આપણા ઘરમાં બી હોય કે છેક બહાર જતી નાનામાં નાની વાત સાંભળી શકે. અને આપણા કાનમાં અમારા જેની ઉંમર થઈ હોય તો અમને ઓછું સંભળાય. કોઈને સેજ જોરથી બોલવું પડે ઉંમર પ્રમાણે. બરાબર ને નીતિન? હા, બરોબર. હા, એટલે તારી વાત સાચી છે. આપણી કાનની કેપેબિલિટી ઉપર એ અવાજ આપણી સાંભળાય. બરાબર છે? એટલે અંકલ, મારો ક્વેશ્ચન એ હતો કે જે હા. વ્યક્ત અને અવ્યક્ત આપ કહો છો એ હા. પૂતગળ શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય કે ના હોય એટલે કે પછી આપણી કેપેસિટી નથી અને ના ના, સાંભળવાની આપણી એટલે? કેપેસિટી એ ચોથું સ્ટેજ છે. હા હા. બહાર શ્રેણીબદ્ધ હોય ખરા નાય હોય, જે ભાષા વર્ગના પૂતગળો બહાર પડ્યા એ ધારો કે ઘોંઘાટ વાળો અવાજ છે, સમજો. ભાષા વર્ગના જે પોતે જાતે મૂળથી ઘોંઘાટ વાળો છે, બરાબર છે? તો એને એ જે સામે જે પકડશે, કેવા પકડશે? અશ્રેણીબદ્ધ પકડશે. અને ઘોંઘાટ વાળો જ અવાજ આગળ જશે. બોમ્બ ફૂટે તો એ કેવો અવાજ હોય? એટલે અશ્રેણીબદ્ધ હોય. એટલે એ બી અવાજ પૂતગળોને ગ્રહણ કરશે અને આગળ વિસ્તાર કરશે. અને જ્યારે સંગીત હોય તો એ કેવાને પૂતગળ ગ્રહણ કરશે? એ શ્રેણીબદ્ધ પૂતગળોને ગ્રહણ કરશે અને એનો આગળ રીતે વિસ્તાર કરશે. બરોબર છે? જો આપણે ત્યાં સંગીત ને ધ્વનિ, જો મંત્ર બી છે ને ધ્વનિનો પ્રકાર છે પાર્થિવ. આપણે જે મંત્ર બોલીએ છીએ ને એ મંત્ર બી ધ્વનિનો પ્રકાર છે. અને જો આ ધ્વનિમાં કેટલી શક્તિ છે, આપણા મંત્ર જે છે ને આપણને કીધું છે બહુ શક્તિશાળી હોય છે. દરેક મંત્ર પાછળ એનું રહસ્ય છુપાયેલું હોય છે. અને એ ઉર્જા આપણે જ્યારે મંત્ર બોલીએ ત્યારે એ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને એ ઉર્જા દ્વારા એ આપણે
આત્માનું શુદ્ધિકરણ કે લબ્ધિઓ મેળવી શકીએ છીએ. બરાબર છે? આખો મંત્રનો વિષય અલગ છે, પણ મંત્ર જાતે ધ્વનિ છે, એ ધ્વનિમાં ઉર્જા છે. અને આપણે ત્યાં એટલે સુધી કીધું છે કે, અને આજે સાયન્સ બી પુરવાર કરે છે કે ધ્વનિ દ્વારા આકારની રચના થાય. નીતિન, પાર્થિવ, બરાબર. આપણે જે બોલીએ ને, તો એ અવાજ પકડો ને, એ અવાજ પકડે ને એના પરથી આકારની રચના થાય. ને આજે એવા ઇન્સ્ટ્રુમેન્ટ મળે, એનું નામ ટોનોસ્કોપ. શું છે? ટોનોસ્કોપ. ટોનોસ્કોપ શું કરે કે તમે બોલો ને, એ બોલો એના પરથી આકાર, કે તમે બોલો છો એનો આકાર આવો છે, એનું વિઝ્યુઅલ ફોર્મ પ્રેઝન્ટેશન કરે. એટલે આ શ્રેણીબદ્ધ પકડાય, અને શ્રેણીબદ્ધનો પછી આકાર, એટલે પૂતગળ આકાર છે, એટલે શબ્દ આકાર છે. આજનું સાયન્સ તો બિલકુલ આજે પુરવાર થઈ ગયું છે. આજે ટોનોસ્કોપના તમે એક્સપેરિમેન્ટ કોઈ વાર તમે સાઇટ પર જોજો ને, ટોનોસ્કોપના એક્સપેરિમેન્ટ તમે જોજો, તેમાં ધારો કે ઓમ બોલે તો હોમનો આકારની રચના થાય. આપણે બધા જે મંત્રો છે ને, બીજ મંત્રો, એ બધા ઉર્જા વાળા છે. એટલે આપણે ત્યાં આ મંત્ર નો જાપ કરવા કહેવામાં આવ્યો છે. બરાબર છે નીતિન? હા, બરોબર. તો આ એક આજે આ પ્રશ્ન પર એક નવી વાત આપણી સામે આવી કે ભાઈ ધ્વનિ નો આકાર બી રચના થાય છે, અને ધ્વનિ શ્રેણીબદ્ધ એવા પૂતગળોને પકડે છે, અથવા તો અશ્રેણીબદ્ધ પૂતગળોને પકડે છે. એના પરથી આખા વિશ્વની અંદર જો છે ને ધ્વનિ છે ને, આખા 14 રાજલોકમાં તરત પસાર થઈ જાય આના હિસાબે. પછી કાં તો ન પકડાય તો એ વિખરાઈ જાય, ને પકડાય તો એ રહે. બરાબર છે? પાર્થિવ, ક્લિયર? હા, બરાબર. ઓકે, તો હવે આપણે આગળ જઈશું. પહેલું ધ્વનિ, બીજું અંધકાર. જો આ છે ને, આપણે ત્યાં બહુ સુંદર વાત છે. ભાઈ અંધકાર એટલે સામાન્ય રીતે આપણે શું માનીએ? અંધકાર છે ને કહીએ કે પ્રકાશ ના હોય એને અંધકાર. બરાબર ને? આપણે અંધકારનું સ્વરૂપ શું સમજીએ? પ્રકાશ ના હોય તો અંધકાર. હા, પણ આપણે ત્યાં કીધું છે એવું નથી. અંધકાર જાતે કૃષ્ણ વર્ણ, એટલે કાળા વર્ણ વાળા પૂતગળો છે. એનો દાખલો આપતા સમજાવે છે કે તમે જ્યાં અંધારું હોય એનો તમે ફોટો પાડી શકો છો. બરાબર કે નહીં પાર્થિવ? તો કશું જ ના હોય તો ફોટો ના પડે. ત્યાં કાળા વર્ણના પૂતગળો છે, પરમાણુઓ છે, એટલે જે ફોટામાં ઝડપાય છે અને પકડાય છે. અંધકાર શું છે? એ કાળા વર્ણના પૂતગળો છે ને, એને કારણે આપણે દ્રષ્ટિ ભેદ થઈ જાય છે. એનાથી આપણી દ્રષ્ટિ આગળ જતી નથી, આપણે કશું જોઈ શકતા નથી. પણ જોઈ નથી શકતા એનો અર્થ એ નથી કે ત્યાં પૂતગળો નથી. બીજો દાખલો આપતા સમજાવે છે કે આ ટીવી નો રિમોટ શેનાથી ચાલે છે પાર્થિવ? નીતિન, આપણે જે આ રિમોટ કંટ્રોલ બધા ચાલે છે, કોઈ બી એસી ના, ટીવી ના, એનું સેન્સેશન કયા વડે થાય છે? ઇન્ફ્રારેડ હોય. ઇન્ફ્રારેડ આપણે જોઈ શકીએ છીએ? ના. ઇન્ફ્રારેડ જોઈ શકતા નથી તો એ નથી ના, એ છે. અને ઇન્ફ્રારેડ છે તેનો કલર કયો છે? એ કૃષ્ણ વર્ણનો છે. એટલે એવા પ્રકારનો કલર છે કે જે આપણે જોઈ શકતા નથી, પણ છતાં એ વસ્તુ છે. એ જ રીતે અંધકાર છે એ કાળા વર્ણના પૂતગળોનો બનેલો છે. ભલે એમાં આપણે એનાથી આગળ કશું જોઈ શકતા નથી, અને કાળા વર્ણના પૂતગળો છે. બરાબર છે? ઓકે. પછી ઉદ્યોત અને આતા બે બીજા પૂતગળોની વાત કરવામાં આવે છે. બંને પેરેલલ છે, એટલે બંને જોડે લઉં છું. ઉદ્યોત એટલે શું?
કે જેના પ્રકાશમાં ગરમી ન હોય એ બધા ઉદ્યોત કહેવાય. નીતિન, જેનો પ્રકાશ તે આપણને શીતળતા આપે એ બધા ઉદ્યોત કહેવાય, અને જેનો પ્રકાશ ગરમી આપે એ બધા આતાપ કહેવાય. બરાબર છે? એક ગરમ પ્રકાશ, એક ઠંડો પ્રકાશ. હવે ચંદ્રનો પ્રકાશ કેવો છે નીતિન? ઉદ્યોગ. ઠંડો. બરાબર છે? હા. પછી રત્ન જે આવે, રત્નનો જે પ્રકાશ નીકળે એ કેવો છે? ઠંડો છે. એટલે આપણે ત્યાં કીધું છે કે ચંદ્ર છે, ગ્રહો છે, અમુક તારાઓ છે, રત્નો છે, આગિયા છે, એ બધાના પ્રકાશ કેવા છે? શીત છે. આ બધાના પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે. અને આ બધા પૂતગળો છે. બરાબર ને? પ્રકાશ, એ પ્રકાશ દેખાય છે, કિરણો દેખાય છે, એનો પૂતગળો તો આપણે જોઈ બી શકીએ છીએ. એટલે આ પૂતગળ છે. બરાબર છે? બરોબર. હા. હવે આતાપ એટલે સૂર્યનો પ્રકાશ કેવો છે? ગરમ. મીણબત્તી સળગાઈએ એનો પ્રકાશ કેવો છે? ગરમ. લાકડા સળગાઈએ, ગેસ સળગે એનો પ્રકાશ કેવો છે? ગરમ. હવે જો છે ને સાયન્સનું કીધેલું છે નીતિન, જો આ વસ્તુ સમજાવવા માટે આપણે સાયન્સનો ઉપયોગ કરીએ છીએ કે એનું કારણ શું? કે જે ઉર્જા છે ને, ઉર્જા અમુક, આ ઉર્જાનો અમુક પોર્શન એ પ્રકાશમાં કન્વર્ટ થાય અને અમુક પોર્શન પર્સન્ટેજ ગરમીમાં કન્વર્ટ થાય. એના આધારે એ ગરમ પ્રકાશ, ગરમ કે ઠંડો, એ આધાર રાખે. બરોબર છે? દાખલા તરીકે જે લેમ્પ કરીએ, લેમ્પની અંદર સળગાઈએ તો એ ઉર્જાનું જે કન્વર્ઝન પ્રકાશનું છે ને, એ ખાલી 15-20% હોય. 70 થી 80% કન્વર્ઝન ગરમીમાં હોય. એટલે એનો પ્રકાશ કેવો આપે? ગરમ હોય. બરાબર? હા. હવે સૂર્યના પ્રકાશ, આ તો સાયન્સમાં લખેલું છે. સૂર્યના પ્રકાશની અંદર સૂર્યની ઉર્જામાં કન્વર્ઝન 35% પ્રકાશ અને 65% ગરમી, હીટ. બરાબર? હવે ચંદ્રના પ્રકાશનું એવું ઉલટું છે કે હીટ ઇઝ વેરી લો અને પ્રકાશ વધારે. હવે આપણે ત્યાં કીધું આગિયો, આ લોકો આપણે શું આ સાયન્સમાં આગિયો છે ને, આગિયો, એનું પ્રકાશનું કન્વર્ઝન 99% અને ગરમીનું કન્વર્ઝન 1%. એટલે આગિયાનો પ્રકાશ કેવો લાગે? બિલકુલ ઠંડો લાગે. રત્નમાં બી એ રીતનું કે રત્નનો જે પ્રકાશ, અમુક રત્નો હોય એ પુષ્કળ દૈદીપ્યમાન હોય, એ પ્રકાશ બિલકુલ ઠંડો લાગે, કારણ કે એની જે ઉર્જા છે એનું કન્વર્ઝન પ્રકાશની અંદર મેક્સિમમ સફિશિયન્ટ હીટમાં ઓછું હોય. બરાબર છે? વસ્તુ ખ્યાલ આવી ગયો? ઉદ્યોત ને આતાપ. પાર્થિવ, નીતિન? બરોબર. બરોબર? ક્લેરિટી? ઓકે. હવે આગળ જઈએ. અંકલ, કયું તત્વ છે પછી? અંધકાર એક ક્વેશ્ચન હતો. હા. તો પ્રકાશની ગેરહાજરી એવું આપણે નથી માનતા. આપણે માનીએ છીએ કે અંધકારનું પોતાનું જ પૂતગળ હોય. તો પછી જ્યારે એનામાં આપણે દીવો મૂક્યો ને પ્રકાશ ફેલાયો, તો એનો મતલબ કે અંધકારના પૂતગળ તો ત્યાં છે જ, પણ એની ઉપર બીજા પૂતગળ ઓવરરાઈડ થઈ ગયા. હા, એક્ઝેક્ટલી કરેક્ટ. શાસ્ત્રમાં આ રીતે સમજાવવામાં આવ્યું છે કે અંધકારના કાળા વર્ણના પૂતગળ પર પ્રકાશ નાખીએ એટલે એ પૂતગળો દૈદીપ્યમાન થાય ને આપણે જોઈ શકીએ. બાકી ત્યાં પૂતગળો તો હતા. તો એ બધે બરાબર? એનો મતલબ કે એ આખા જ 14 લોકમાં વ્યાપ્ત છે, કેમ કે જ્યાં બી પ્રકાશ ના હતા બધે જ અંધકાર હોય ને. હા, પૂતગળો 14 લોકમાં બિલકુલ વ્યાપ્ત છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે આ 14 રાજલોકની અંદર એક પણ એવી જગ્યા નથી કે જ્યાં પરમાણુ ના હોય. એટલે તો આપણો જીવ જ્યારે કોઈ બી ક્રિયા કરે છે તે કાર્બન વર્ગણાના જે પરમાણુ પૂતગળો છે, વર્ગણાઓ ગ્રહણ કરે છે. કાર્બન વર્ગણાની જે કાર્બન વર્ગણાઓ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલી છે. એક પ્રદેશ ઉપર અનંતા વર્ગણાઓ છે. એટલી સૂક્ષ્મ છે કે આપણે જોઈ શકતા નથી. જો બિલકુલ ક્યાંય આપણા શાસ્ત્રમાં એવી વાત લખી નથી કે જે એકબીજાથી અલગ જૂઠી પડે.
અહીંયા ખોટી પડે ને અહીંયા સાચી પડે એવી કોઈ વાત આપણે ત્યાં લખી નથી. બિલકુલ સાયન્ટિફિક રીતે સમજાવવામાં આવ્યું છે કે આ વસ્તુ આવી રીતે થાય છે. બરોબર, સરસ સરસ. નીતિન, કઈ પ્રશ્ન? ના, બરોબર. હા, હવે આપણે આગળ જઈશું. આપણે કેટલા જો શબ્દ, પછી અંધકાર, પછી ઉદ્યોત, પછી આતાપ. આતાપ ખ્યાલ આવી ગયો ને? ગરમી વાળો જે સૂર્ય, જે ફ્લેમ, જે ગરમી આપે બધું. પછી પ્રભા, જો એક સુંદર વસ્તુ છે. પ્રભા એટલે જે પ્રકાશમાંથી બીજો પ્રકાશ પડે. ધારો કે સવાર પડી છે, હજુ સૂરજ ઉગ્યો નથી, તો આકાશ આખું આપણને અંધકારમાંથી દેખાતું થઈ જાય અને આછા પ્રકાશ પડેલો હોય, એ પ્રભા કહેવાય. એ ઉપપ્રકાશ છે. આપણે તો એવું એ રીતે સમજવામાં આવ્યું છે કે સૂર્યનો પ્રકાશ ઘરમાં તો આવતો નથી, છતાંય ઘરમાં જે અજવાળું છે એ બધું પ્રભા કહેવાય. બરાબર? આ પ્રભા દેખી શકાય છે એટલે પૂતગળ સ્વરૂપ છે. બરાબર છે? એનો ઉપપ્રકાશ, પ્રકાશનો જે રિફ્લેક્ટ થઈને કે રિફ્લેક્ટ થઈને આવે એ બધી પ્રભા. બરાબર છે પાર્થિવ? આપણે પ્રભાનો આ શબ્દ છે ને આ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. બરાબર છે? હવે છાયા, છાયા એટલે પ્રતિબિંબ. બરાબર ને? છાયા, આપણે ત્યાં છાયાના બે રીતના કીધવામાં આવ્યું છે કે એક સ્વચ્છ વસ્તુ પર પડે પ્રકાશ, જ્યારે સ્વચ્છ વસ્તુ પર પડે અને એમાં જે પ્રતિબિંબ દેખાય, એટલે દર્પણ છે કે કોઈ એકદમ લીસી સપાટી છે, બિલકુલ સ્વચ્છ સપાટી છે, એની સામે ઉભા રહીએ, દરેક સ્ટીલની પ્લેટ છે ઉભા રહીએ, આપણો ચહેરો દેખાય, એ બધું પ્રતિબિંબ કહેવાય. એ બધું તદવર્ણ પ્રતિબિંબ, એને આપણે તદવર્ણ કહીએ. જે દર્પણમાં દેખાય તદવર્ણ કહેવાય, કે આવી રીતે સ્વચ્છ સપાટી પર પડી હોય બધું તદવર્ણ કહેવાય. એ જેવો આકાર હોય એવો જ દેખાય, પણ એ જમણેથી ડાબે એનું પરિવર્તન થયેલું હોય. બરાબર છે? જમણી વસ્તુ ડાબી બાજુ દેખાય, ડાબી વસ્તુ જમણી બાજુ દેખાય. આ છાયા. અને જે સપાટી, ધારો કે આપણું શરીર છે એ સ્વચ્છ ચમકીલું લીસું કે નથી, કે જેમાં પ્રતિબિંબ પડતું નથી, પણ છાયા પડે છે. એટલે એના પર પ્રકાશ પડે અને પ્રકાશ રોકાઈ જાય, એનાથી જે છાયા ઊભી થાય, એ છાયા પણ પૂતગળ સ્વરૂપ છે, કારણ કે એનો આકાર છે. તો પ્રતિબિંબ જે પડે અરીસામાં એ બી પૂતગળ સ્વરૂપ છે, કારણ કે આકાર છે. અને જે છાયા પડે, જે કાળી છાયા પડે, એ પણ પૂતગળ છે, કારણ કે દેખાય છે. બરાબર છે? એટલે આ છાયા, આ રીતે આ બધા પૂતગળો છે. એવું પૂતગળ કાયમાં આ રીતનું બીજા 6 પૂતગળોનું વર્ણન કરવામાં આવે. બીજા બધા પૂતગળો આપણને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ વાળા દેખાય છે, એના 4 લક્ષણોની વાત કરી છે. આ રીતે પૂતગળ કાયનું એ 9 તત્વની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે. અહીંયા જો 5 અજી તત્વ, એક જી તત્વ, એ રીતે 6 દ્રવ્યો અહીંયા પૂર્ણ થાય છે. પાર્થિવ, અહીંયા 13 ગાથા સુધીનું જીવ તત્વ આપણે પૂર્ણ કર્યું છે. આજે 14મી ગાથા લઈએ છે. હવે કોઈ પ્રશ્ન તો પૂછો. બરાબર છે? ગુરુજી, એક રિક્વેસ્ટ કરું, જ્યારે આપ સમજાવતા હોય તો બધાને અનમ્યુટ રાખવા. કેવો બધાના એટલા અવાજ આવે ને, આપનો અવાજ એમાં દબાઈ જાય છે. ઓહ, બધા માઇક અનમ્યુટ રાખશે તો આપણને બધાને સમજાશે સારું. હા, સુરેશભાઈ, નીતિનભાઈ, સુરેશભાઈ માઇક બંધ કરજો આપણું. નીતિન, ઓકે. હા હા, એક સુરેશભાઈ બાકી છે, વાત કરી છે. હવે કઈ વસ્તુ કદાચ કોઈ કારણે અવાજના હિસાબે ન સમજાઈ હોય તો આપ અત્યારે પૂછી શકો છો. પછી આપણે 14મી ગાથા ચાલુ કરીએ છીએ. બહુ સુંદર છે. એને આપણે 6 દ્રવ્યોનો વાત છે. પણ ઇન્દિરાબેન, કઈ ના સમજણ પડી તો પૂછો.
ના, આપ ખૂબ સુંદર સમજાવો, પણ આ બધો અવાજ એટલો હોય ને કે અંદર આપનો અવાજ દબાઈ જાય છે, એટલા માટે ના, થોડું બરાબર, સમજવામાં ડિફિકલ્ટ લાગે. હા, હા, ઓકે. તો હવે આપણે અનમ્યુટ રાખીને સાંભળશું ને તો મજા આવશે. અનમ્યુટ બધા રાખીને આપણે સાંભળશું ને તો આપણને મજા આવશે સાંભળવાની. બરાબર. હવે આપણે 14મી ગાથા નવતત્વની 6 દ્રવ્યોના પરસ્પર એમાં સામ્યતા અને તફાવત એ રીતે અહીંયા 12 દ્વાર કહેવામાં આવે છે. એટલે 12 વે ઓફ પ્રેઝન્ટેશન, 12 વે ઓફ નોઈંગ. 12 દ્વાર 6 દ્રવ્યના એ 14મી ગાથામાં આવેલા છે. એ 12 દ્વારને આપણે વાત કરવાની છે. 6 દ્રવ્યોને આ 12 દ્વાર દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો એ 12 દ્વાર જે છે એમાં સૌથી પહેલું જો 6 દ્રવ્યો કયા કયા? જીવ, પછી અજીવ, ના ધર્મસ્થિકાય, હા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પૂદગલાસ્તિકાય, ને કાળ. કાળ. હા, બરાબર છે. હવે આ હાજી. 6 જે દ્રવ્યો છે, વિશ્વ આ 6 દ્રવ્યોનું બનેલું છે. 6 સિવાય વિશ્વમાં કોઈ 7મું દ્રવ્ય છે નહીં. બરાબર છે. આ 6 દ્રવ્યો અનંતકાળથી છે, અનાદિકાળ સુધી રહેવાના છે. 6 દ્રવ્યોમાં એના દ્રવ્ય ગુણ પર્યાય દ્વારા એની અવસ્થા, એના પર્યાયમાં ફેરફાર થાય. એ સિવાય બીજા કોઈ એના જે મૂળભૂત ગુણોમાં ક્યારેય ફેરફાર થાય નહીં. બરાબર છે. આ મૂળભૂત વસ્તુ આ 6 દ્રવ્યો છે. હવે 6 દ્રવ્યના મૂળ ગુણના તફાવતો અહીંયા 12 દ્રવ્યો 12 દ્વારો દ્વારા સમજાવવામાં આવ્યા છે. આપણે એક એક લઈશું. ખૂબ સુંદર છે, ખૂબ મજા આવશે. એનાથી આપણે 6 દ્રવ્ય શું છે એકદમ એની ક્લેરિટી આવશે. એ આપણે વધારે વધારે ક્લિયર કરશું. તો સૌથી પહેલું છે દ્વાર, એનું નામ છે પરિણામી અપરિણામી. શું નામ છે? પરિણામી અપરિણામી. એટલે પરિણામી એટલે શું કે જે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે, પોતાની અવસ્થા બદલે એ બધા પરિણામી કહેવાય. અને જે પોતાની અવસ્થા બદલી ન શકે એ બધા અપરિણામી. બરાબર. દાખલા તરીકે મનુષ્ય જીવ છે, જીવ તત્વ. જીવ તત્વ આજે મનુષ્ય બન્યો, કાલે દેવ મળ્યો, પરમ બીજા ત્રીજા ભાવમાં તિર્યંશ થયો, નારકીમાં ગયો. આ બધું શું થયું? એની અવસ્થામાં ફેરફાર થયો. બરોબર છે. કરેક્ટ. બરોબર છે. તો આ પરિણામી કહેવાય. જીવ કેવો કહેવાય? પરિણામી કહેવાય. જીવ જન્મ્યો, નાનો હતો, બાળક હતો, મોટો થયો, યુવાન થયો, ઘરડો થયો, આ શરીર ગયું, બીજું શરીર આવ્યું. આ બધી જીવની અવસ્થામાં ફેરફાર થયો. આ અવસ્થાનો ફેરફાર એટલે જીવ પરિણામી કહેવાય. બરોબર છે. એવી રીતે પૂતગળ બી પરિણામી છે. પૂતગળ તમે જુઓ કે સોનું તમે લો, સોનાની લગડી લો, એને તમે ગરમ કરી, એનો ઘાટ કર્યો, એનું બંગડી થઈ, બંગડીમાંથી હાર થયો, હારમાંથી બુટ્ટી થઈ, વીંટી થઈ. આ બધી એની અવસ્થામાં ફેરફાર થયો. લાકડું લીધું, લાકડું કાપ્યું, એની ખુરશી બની, એનું ટેબલ બન્યું. આ બધું શું થયું? એની અવસ્થામાં ફેરફાર થયો. એટલે પૂતગળ બી કેવું છે? પૂતગળ દ્રવ્ય પરિણામી છે. બરોબર નીતિન? બે દ્રવ્યો પરિણામી. હવે ધર્મસ્થિકાયમાં આવી કોઈ અવસ્થામાં ફેરફાર થાય? ધર્મસ્થિકાય જેવું છે એવું જ રહે. અધર્મસ્થિકાય એ જેવું છે એવું રહે. આકાશ અસ્થિકાયની એની અવસ્થામાં ફેરફાર થાય? ક્યારેય ન થાય. કાળની અવસ્થામાં ફેરફાર થાય? ન થાય. તો તમે જુઓ, ધર્મસ્થિકાય, અધર્મસ્થિકાય, આકાશ અસ્થિકાય અને કાળ કેવા દ્રવ્યો છે? અપરિણામી. અને જીવ અને પૂતગળ અસ્થિકાય બે કેવા છે? પરિણામ. બરોબર છે. તો આ રીતે પરિણામી ને અપરિણામીમાં બે પરિણામી. પછી તમને 12 નું આખું ટેબલ એક તમને આપીશ, આવતી વખત એ મળી જશે. આજે આપણે વસ્તુ સમજી લઈએ કે જીવ અને અજીવ પરિણામી અને બીજા 4 દ્રવ્યો અપરિણામી. બરોબર છે. તો પરિણામી ને અપરિણામીમાં ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જઈએ.
કેટલા, હવે જો આ બધું સમજાવવામાં આવ્યું છે. હવે બીજું દ્વાર શેનું છે? જીવ તત્વો. બરાબર છે? જીવ. તો કેટલા જીવ છે ને કેટલા અજીવ છે? બહુ ક્લિયર છે. એક જ જીવ છે. એક જ દ્રવ્ય જીવ છે ને બીજા અને 5 દ્રવ્યો અજીવ અજીવ છે. છે. બરાબર છે? હવે આગળ જી. જઈએ. રૂપી અરૂપી. જો આ બધા દ્વાર છે, આપણને સમજવામાં આવે છે કેટલા દ્રવ્યો રૂપી છે ને કેટલા દ્રવ્યો અરૂપી છે. તો રૂપી દ્રવ્ય કયું છે નીતિન? ઉદ્ગલ. એક ઉદ્ગલ જ છે. કયું? એક જ. ઉદ્ગલ. ઉદ્ગલ. ઉત્કળ. અને બીજા બધા અરૂપી. પણ અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ન તત્વો આપણે સંસારી જીવોની વાત કરીએ છીએ. સંસારી જીવો બધા રૂપી હોય છે. એટલે સંસારી જીવ અને પૂતગળ બધા રૂપી. ધર્માસ્તિકાય, અધર્મિકાય, આકાશસ્તિકાય, કા એ બધા અરૂપી. અરૂપી. બરાબર નીતિન? બરોબર. બરાબર. હવે આગળ પ્રદેશી ને અપ્રદેશી. જો બહુ સુંદર વાતો. કયા જીવો પ્રદેશ વાળા છે ને કયા જીવો પ્રદેશ વાળા નથી? તો કયા જીવો પ્રદેશ વાળા છે? જીવ પ્રદેશ વાળો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય, ઉત્કલાસ્તિકાય અને જીવાસ્તિકાય. એ કાળ જ પ્રદેશી નથી. હા, પ્રદેશ નથી. કાળ પ્રદેશી નથી. બરાબર. કાળ અપ્રદેશી ને બીજા 5 બધા પ્રદેશી છે. પ્રદેશી. જીવને પોતાનો અસંખ્ય પ્રદેશ છે. ભૂતગળ અસંખ્ય પ્રદેશ વાળા છે. પછી આકાશ કેવું છે? અનંત પ્રદેશ વાળું છે. અનંત પ્રદેશ. જી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય સંખ્યાના પ્રદેશ વાળા છે. બરાબર છે? જી. બરાબર. હવે સંખ્યા, એના 6 દ્રવ્યની સંખ્યાના આધાર પ્રમાણે દ્વાર બતાવવામાં આવ્યું છે. ભાઈ કેટલા દ્રવ્યો એક છે ને કેટલા અનેક છે? કેટલા છે? 3 એક ને 3 અનેક. 3 એક છે ને 3 અનેક છે. વેરી ગુડ. કયા અનેક? અનેકમાં જીવ, પૂતગલ અને કાળ. અને કાળ અનંત છે. કાળ. હા. બરાબર. કાળ જી. સમય છે ને. કાળ અનંતો છે અને અનંતા સુધી. અનંત બરાબર. તો બીજા બધા ધર્માસ્તિકાય કેવું છે? એક જ દ્રવ્ય. એક જ છે. આકાશ કેવું છે? એક જ દ્રવ્ય છે. એક જ દ્રવ્ય છે. બરાબર છે ને? બહુ ક્લિયર છે. હવે આગળ ભાઈ કયા જીવો ને જગ્યા જોઈએ છે ને કયા જીવો જગ્યા આપે છે? ક્ષેત્ર અને ક્ષેત્રી. ટેકનિકલ શબ્દ છે. ક્ષેત્ર અને ક્ષેત્રી. કયા જીવ ને જગ્યા જોઈએ છે ને કયા જીવ જગ્યા આપે? કયા દ્રવ્ય જગ્યા આપે છે ને કયા દ્રવ્ય ને જગ્યા જોઈએ છે? તો કયા દ્રવ્યને જગ્યા જોઈએ છે? જોઈએ છે એમાં પૂતગલાસ્તિકાય આવશે, જીવાસ્તિકાય. અને પૂતગલાસ્તિકાય બધાને જગ્યા જોઈએ છે. અને હા. એક આકાશ છે જે ક્ષેત્ર. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાસ્તિકાય આપે છે જગ્યા. ધર્માસ્તિકાય ને જગ્યા જોઈએ. આકાશ એકલું જગ્યા આપે. આકાશ જ આપે. આકાશ પાસે જ જગ્યા છે. આકાશ પાસે એટલે જગ્યા છે. જગ્યા. હા. હા, બરાબર. હા. આકાશ જગ્યા આપે. બીજા બધા દ્રવ્યો બધાને જગ્યા જોઈએ. કાળ તો પર્યાય અવસ્થા છે. એને જગ્યા જોઈતી જ નથી કાળને. બરાબર છે? હા. 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 હવે કેટલા દ્રવ્યો સક્રિય છે ને કેટલા દ્રવ્યો અક્રિય છે? કેટલા દ્રવ્યો ક્રિયા કરે છે ને કેટલા દ્રવ્યો ક્રિયા કરતા નથી? પેસિવ ને એક્ટિવ. ઉદ્ગલ અને બરાબર છે? જીવ. ઉદ્ગલ અને જીવ ક્રિયા કરે છે. ક્રિયા Very કરે. good. બાકી બધા. બાકી બધા ક્રિયા કરતા નથી. ધર્મશ્રી કઈ જાતે કશું કરતું નથી. ખાલી તો મીડિયમ પ્રોવાઈડ કરે છે. અધર્મશ્રી કઈ આકાશ જગ્યા આપવાનું કાર્ય કરે છે પણ એ જગ્યા કોઈને આપતું નથી. જગ્યા ત્યાં છે. દરેક દ્રવ્ય જગ્યા લે છે. એટલે આકાશ બી પેસિવ છે. કાળ બી પેસિવ છે. કાળ કોઈને આપતું નથી. આપણે નક્કી કરીએ છીએ કે આ કાળ પ્રમાણે ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે. બરોબર.
હવે આગળ નિત્ય અને અનિત્ય. નિત્ય. નિત્ય અને અનિત્ય કયા? અનિત્ય એક કાળમાં આવે ગુરુજી. હા, જો છે ને સામાન્ય અહીંયા મૂળભૂત રીતે બધા દ્રવ્યો નિત્ય છે જી મૂળ ગુણમાં, હમ. બરાબર. જીવ બી નિત્ય, કોઈ બી જીવ અનિત્ય નથી. છતાંય કાળ, જીવ શું છે? જીવ પોતાની પર્યાય અવસ્થા એ અનિત્ય છે, પોતાની અવસ્થા બદલે છે એ રીતે અનિત્ય છે. એ રીતે પૂતગળ બી પોતાની અવસ્થા બદલાય છે એ રીતે અનિત્ય છે. અને કાળ સમય પ્રમાણે છે એ રીતે બી કાળ અનિત્ય છે. પણ કાળને બી નિત્ય ગણવામાં આવ્યો છે, જીવ અને પૂતગળને અનિત્ય ગણવામાં આવ્યા છે અહીંયા નવ તત્વમાં. પણ મૂળભૂત રીતે બધા દ્રવ્યો નિત્ય છે એના મૂળ અવસ્થામાં, બરાબર. હવે છેલ્લું લઈએ 12મું દ્વાર. 12મું દ્વાર છે કારણ અને કાર્ય. એટલે કયા જીવો બીજા જીવોના કાર્ય માટે કારણભૂત છે અને કયા દ્રવ્યો અને કયા દ્રવ્યો કાર્ય કરે છે. તો ખાલી જીવ કાર્ય કરે છે. એ કોના પર આધાર રાખે છે? એક જીવ તત્વ છે કે જે કાર્ય કરે છે અને બીજા બધા દ્રવ્યો જીવને ઉપયોગી છે. ઉપયોગી છે. જીવ દરેક દ્રવ્યનો ઉપયોગ કરે છે. એ પૂતગળનો ઉપયોગ કરે છે, ધર્મસિકાય, અધર્મ, આકાશસિકાય, કાળ, બધાનો જીવ ઉપયોગ કરે છે. એટલે જીવ એ કાર્યરૂપ છે, બીજા બધા કારણરૂપ છે, બરાબર છે. હવે આપણે ત્યાં ડિટેલિંગની અંદર આ બધાની જે આપણે વાત કરી કે પરિણામી, તો પરિણામી 10 રીતે પરિણામી બતાવેલા છે. જીવો અને પૂતગળને પણ 10 રીતે પરિણામી બતાવેલા છે. એ આપણે આવતી વખતે લઈશું. અને આ રીતે અજી તત્વ અને દ્વાર આવતી વખતે પૂર્ણ થશે. પછી આપણે આગળ પુણ્ય તત્વ એની વાત કરશું, બરોબર છે. નીતિન, અહીંયા પ્રવચનનું આપણે 8 ધોરણો લીધા છે. અહીંયા કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આવતી વખતે પરિણામી જે છે જીવો એના 10 વિભાગ સમજાવવામાં આવેલા છે. પૂતગળ અને જીવના એ આપણે આવતી વખતે લઈશું, બરાબર છે. ઓકે. તો કઈ પ્રશ્ન છે? પાર્થિવ, ઇન્દિરાબેન? ના અંકલ બરાબર. તો આજના પ્રવચન આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ નવકાર મંત્ર બોલીને. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સપ્પસાહુણમ, યસો પંચ નમુકારો સબ્બ પાવપણાસણમ, ગાણંચ સફિસિમ પરમંગલમ. જેના જ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાવ્યો તે સોઈ મન વચન કર્યા કરી ઈચ્છામી. સારું અને પ્રણામ. પ્રણામ સર્વ પ્રણામ મિચ્છામિ દુક્કડમ સર્વને પ્રણામ.